શું તમે જાણો છો કે નવરાત્રિનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? તેની પાછળ શું માન્યતા છે? સદીઓથી આપણે અલગ અલગ રીતે આ તહેવાર ઉજવતા આવ્યા છીએ, પરંતુ આ નવરાત્રિની પાછળની સાચી કહાની શું છે? તેની સાથે જોડાયેલી એક પૌરાણિક કથા આપણા પુરાણોમાં બતાવી છે. તે સિવાય તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આજે જાણો નવરાત્રિનું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ. તો ધાર્મિક મહત્વ આ મુજબ છે. મહિષાસુર નામનો એક ખૂબ જ શક્તિશાળી રાક્ષસ હતો. તે અમર થવા માંગતો હતો અને તેની ઈચ્છા પૂરી કરવા માટે તેને બ્રહ્માની કઠોર તપસ્યા કરી હતી. બ્રહ્માજી તેની તપસ્યાથી ખુશ થયા અને તેને દર્શન આપીને કહ્યું કે તેને જે પણ વરદાન જોઈએ તે માંગી શકે છે. મહિષાસુરે પોતાના માટે અમર થવાનું વરદાન માંગ્યું. મહિષાસુરની આ વાતને સાંભળીને બ્રહ્માજી બોલ્યા, જે આ પ્રકારે સંસારમાં પેદા થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, એટલા માટે જીવન અને મૃત્યુને છોડીને મન માગ્યું વરદાન માંગ. એવું સાંભળીને મહિષાસુરે કહ્યું, ઠીક છે પ્રભુ, પછી મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ન તો કોઈ દેવતા કે અસુર ના હાથે થાય કે ન કોઈ મનુષ્યના હાથે, જો થાય તો કોઈ સ્ત્રીના હાથે થાય. મહિષાસુરની આવી વાત સાંભળીને બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને અદૃશ્ય થઈ ગયા. ત્યારબાદ તો મહિષાસુર રાક્ષસોનો રાજા બની ગયો અને તેને દેવતાઓ ઉપર આક્રમણ શરૂ કરી દીધું. દેવતાઓને એકજૂટથી મહિષાસુરનો સામનો કર્યો, પરંતુ નિષ્ફળતા મળી. ત્યારબાદ વિષ્ણુ અને શિવે પણ મહિષાસુરને મારવા માટે પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પણ મારી શક્યા ન હતા. તેથી દેવલોક પર મહિષાસુરનું આધિપત્ય થઈ ગયું હતું. મહિષાસુરથી રક્ષણ મેળવવા માટે બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુની સાથે જ શક્તિની આરાધના કરી. એ બધાના શરીરથી એક દિવ્ય રોશની નીકળી, જેમાંથી એક ખૂબ સુંદર અપ્સરાના રૂપમાં દેવી દુર્ગાએ સ્વરૂપ ધારણ કર્યું. દેવી દુર્ગાને જોઈને મહિષાસુર તેની પર મોહિત થઈ ગયો અને તેના સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મોકલ્યો. વારંવાર તે પ્રયત્ન કરતો રહ્યો. દેવી દુર્ગા માની કહી, પરંતુ એક શરત પર તેણે કહ્યું કે મહિષાસુરે તેની સાથે લડાઈમાં જીતવું પડશે. મહિષાસુર માની ગયો અને પછી લડાઈ શરૂ થઈ, જે 9 દિવસ સુધી ચાલી. 10મા દિવસે દેવી દુર્ગાએ મહિષાસુરને અંત કરી દીધો અને ત્યારથી નવરાત્રિનું પર્વ મનાવવાની શરૂઆત થાય છે. નવરાત્રિ મનાવવાનું વૈજ્ઞાનિક કારણ પણ છે. નવરાત્રિ મનાવવાનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. વર્ષના બંને મુખ્ય નવરાત્રિઓ પર સામાન્ય રીતે સંધિકાળ હોય છે. 2 ઋતુઓ સંમિલનમાં આ પર્વ ઉજવાય છે. જ્યારે ઋતુઓનો સંધિકાળ હોય છે ત્યારે સામાન્ય રીતે શરીરમાં વાત, કફ, પિત્તનું સમાયોજન વધઘટ થાય છે. તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી થઈ જાય છે. એટલા માટે 9 દિવસ સાપ, ઉપવાસ, સાફ સફાઈ, શારીરિક શુદ્ધિ, ધ્યાન, હવન વગેરે કરવામાં આવે છે, તો વાતાવરણ શુદ્ધ થઈ જાય છે, જેનાથી આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીએ. જો તમને આ કથા સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં પેલું બેલ આઇકનનું બટન છે એને પ્રેસ કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.